સુખસનગરમાં રામનવમી નિમિત્તે શ્રીરામ શોભાયાત્રા ભવ્ય અને ભક્તિમય વાતાવરણમાં યોજવાઈ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જન્મોત્સવ પ્રસંગે સમગ્ર નગરમાં ધાર્મિક ઉત્સાહ છવાયો. કાર્યક્રમ મુજબ બપોરે 12 વાગે જન્મોત્સવ ઉજવાયો, જ્યારે સાંજે 6 વાગે દયાળુ હનુમાનજી મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરી. આ શોભાયાત્રા પંચાયત ચોક, પંચાલ ફળિયા, પોલીસ સ્ટેશન, પીપળી ચોક અને બસ સ્ટેશન જેવા મુખ્ય માર્ગ પરથી પસાર થઈ ફરી દયાળુ હનુમાનજી મંદિર ખાતે સમાપન પામી. શોભાયાત્રામાં ભજન કીર્તન અને જયઘોષ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. રસ્તામાં સેવાભાવી ભક્તો દ્વારા ઠેર ઠેર પાણીની વ્યવસ્થા તેમજ આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું, જેનાથી સેવાભાવનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું. આ ઉપરાંત બહેનો દ્વારા પોતાના ઘરમાંથી અક્ષતની વાટકી ભરી રથમાં અર્પણ કરવામાં આવતા દ્રશ્ય પણ ભક્તિ અને શ્રદ્ધાનું અનોખું ઉદાહરણ બન્યું હતું. નગરજોને આસપાસના ગ્રામ લોકોએ સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્યતા આપી. વેપારીઓ પણ સ્વેચ્છાએ પોતાના ધંધા બંધ રાખી શોભાયાત્રામાં ભાગ લીધો હતો. સુખસર પ્રખંડ સમિતિના આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સફળતાપૂર્વક પૂર્ણ થયો અને સમગ્ર નગર ભક્તિમય બન્યું હતું. બ્યુરો રિપોર્ટ V7 ન્યૂઝ, સુખસર.